ભોગાવ નદી ઉપર બનતો નવો કોઝવે બન્યો હાલાકીનું કારણ। આજે લગભગ 7 મહિના થયા છતાં પણ 50% કામ પૂર્ણ થતાં રાહદારીઓમાં તમે શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। કામ ચાલુ હતું દરમિયાન ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ નવનાથ વાણા દ્વારા પણ મુલાકાત લઈ લગભગ 1.5 વર્ષની અંદર કામ પૂર્ણ થવાની બાંયધરી આપવામાં આવી હતી। ત્યારે આજે 7 મહિના થયા ત્યારે 50% પણ કામ પૂર્ણ થતાં ક્યાંક ને ક્યાંક રાહદારીઓમાં રોષ જોવા મળ્યો છે। તેમજ કહેવા પ્રમાણે કાં તો તેઓની માંગણી પ્રમાણે ક્યાંક કાં તો વ્યવસ્થિત ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો પુલનું કામ ઝડપી પૂર્ણ કામ કરવામાં આવે તેવી માંગ એ લોકો કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે વહેલી તકે કામ પૂર્ણ થાય છે કે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવે છે। ભારત ટાઈમ ન્યૂઝ નરેશ સોલંકી, સુરેન્દ્રનગર। વઢવાણ ભોગાવો નદી ઉપર બનતો નવો કોઝવે બન્યો હાલાકીનું કારણ। યોગ્ય ડાયવર્ઝન ન આપતા વાહન ચાલકો અને રાહદારીઓ ભોગવી રહ્યા છે હાલાકી। 4 કિલોમીટરનો ફેરો પડવો પડતો હોવાથી જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર। ગોગળ ગતિએ ચાલતી કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી લોકોની ધીરજ ખૂટી। વઢવાણ જીઆઈડીસી અને શહેરને જોડતા મહત્વના કોઝવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે, પરંતુ તેની ધીમી ગતિ અને વૈકલ્પિક વ્યવસ્થા ન આપવાને કારણે સ્થાનિક લોકોને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે ચોમાસામાં ભોગાવો નદીના પાણી ફરી વળતા બંધ થતો આ કોઝવે વારંવાર ધોવાઈ જતો હતો, જેના કાયમી ઉકેલ માટે ₹13 કરોડના ખર્ચે 3 મીટર ઊંચો નવો કોઝવે મંજૂર કરવામાં આવ્યો હતો। યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો ઝડપથી કોઝવેનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી શહેરીજનોની ઉઠી માંગ। હાલવામાં તો તકલીફ પડે, ત્યાં પડે એવું છે, એમાંથી હાલીને તો જાવું ને 5 કિલોમીટર ના ફરવા જવું પડે છે। સરકારને કંઈ કહેવા માંગશો? હા, તો હટ રોડ કરી દે, કાશે તે અમને હશે તો અહીં હાલવાની જગ્યા કરી દે। મારું નામ વિરમસિંહ ડોડિયા, વઢવાણ રહેવાસી છું। આ ડ્રાઈવર્ઝન નથી આપતા કે બીજા મહિનાથી કામ ચાલુ છે, હજી કામ પૂરું કર્યું નથી। કાં ડ્રાઈવર્ઝન આપે અને કાં રોડનું કામ જલ્દી પુલનું કામ સ્ટાર્ટ કરે। અને અહીંયા રોજના 5 થી 7 હજાર માણસો ફરીને જવાના 4 કિલોમીટર ફરીને જવું પડે છે અને બહુ તકલીફ પડે છે બધાને। વહેલી તકે આ જો ઝડપી કામ કરે તો તંત્રને અમારી ફરિયાદ છે અને આટલું જલ્દી કામ કરી શકે તો એવો અમે આભાર માનીએ છીએ એમનો।